મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવાર પહેલા જ એટીવીટી ઓપરેટર માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે। ઊંઝા, મહેસાણા, વિસનગર સહિતના તાલુકાના ઓપરેટર મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લાના 32 જિલ્લા ઓપરેટર પગાર માટે રજૂઆત કરે છે, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી। ઓપરેટરને લઘુત્તમ વેતન પણ આપવામાં નથી આવતું અને એજન્સી દ્વારા તેમનું શોષણ થતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। દિવાળી જેવા આનંદના તહેવાર પહેલા જ પગારના ધાંધિયા એટીવીટી ઓપરેટરને ચિંતામાં મૂકી રહ્યા છે। છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા તેમના પરિવારોમાં આર્થિક સંકટ સર્જાયું છે। જિલ્લામાં 32 જેટલા ઓપરેટરને નિયમિત વેતન મળતું નથી। ઓપરેટરોનો આક્ષેપ છે કે તેમને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને તેમનું એજન્સી દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે। ઓપરેટરોને પગાર નહીં મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તથા બાળકોની શાળાની ફી ભરવાના પણ ફાફા પડી રહ્યા છે। તેમનો પગાર તાત્કાલિક કરવામાં નહીં આવે તો ઓપરેટરો દ્વારા કડક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રમીલાબેન ભાવસાર, મહેસાણા। શું નામ આપનું? તમારી રામસિંહભાઈ વાઘજીભાઈ। હું મામલતદાર કચેરી ઊંઝા નોકરી કરું, 12 વર્ષથી નોકરી કરું। મારે 5 મહિનાનો પગાર સાહેબ થયો નહીં। અમારા ગુજરાન કેવી રીતે ચાલે સાહેબ? કેટલો પગાર આપવામાં આવે? પગાર આપવામાં આવે છે 5000 અને વેતન લખાવ અંદર પરિપત્રમાં લખાવ 15500 અને અમને 5000 આપવામાં આવે છે। કોના દ્વારા આ કોન્ટ્રાક્ટ ચાલે અને કેટલા સમયથી આ આટલું કરવામાં આવે શોષણ? કોન્ટ્રાક્ટ ગોધીનગર ચાલથી આ કોન્ટ્રાક્ટ છે ધવલ ચૌધરીભાઈ કઈ નામ છે, એ ગોધીનગર ના છે। કેટલા સમયથી આવું કરવાનું? 5 વર્ષ। શું નામ તમારું અને ક્યાં નોકરી કરો છો? મારું નામ પટેલ હાર્દિક ચંદુભાઈ। ઊંઝા ઓપરેટર તરીકે 7/12ના ઉતારામાં હું ફરજ બજાવું અને છેલ્લા 10 વર્ષથી હું નોકરી કરું અને છેલ્લા 5 મહિનાથી પગાર મળતો નથી અને એજન્સી દ્વારા અમે વાત કરી તો એજન્સીવાળા કલેક્ટર કચેરી પર દોડી અને ત્યાંથી પણ કોઈ સરખો જવાબ મળતો નથી અમને। કેટલો પગાર આપવામાં અને આવે? 7/12ના ઓપરેટરમાં 5700 પગાર મળે અને જે બાજુના બીજા 2 ઓપરેટર છે એવા તમામ મહેસાણા જિલ્લામાં દરેક તાલુકાના એ લોકોના દાખલા જે કાઢે એ લોકોનો પગાર 4750 આપવામાં આવે અને લઘુત્તમ વેતન પ્રમાણે જે શ્રમ આયુક્તનો જે પરિપત્ર એમાં 13500 જેવો આસપાસ બોલાયા અને એજન્સી પગાર 4750 અને બીજા ઓપરેટરને 5700 પગાર ચૂકવે। તમારી સહી 2500 માં કરતા હોય તમે ઓછો પગાર આપતા હોય એવું ખરું? ના, એવું તો એને કોઈ અમને કોઈ પીડીએફ નથી આપતા કે પગાર સ્લીપ કે કશું કંઈ આપતા નથી। ડાયરેક્ટ બેંકમાં ખાલી 5000 પગાર નાખી દે છે બસ। શું માંગણી તમારી? અમારી માગણી એટલી કે જે અમે શ્રમ આયુક્તમાં જે કેસ કરેલો હોય એજન્સી ઉપર ધવલ ચૌધરી નામ અને એની એજન્સીનું નામ ફોરી ઝેરોક્સ એન્ડ સ્ટેશનરી, એના ઉપર અમે શ્રમ આયુક્તમાં અમે કેસ કરેલો હોય અને જલ્દી એ કેસ પૂરો થાય, બસ એ અમારી માગણી। કેટલી તકલીફ પડે તમને પગાર ઓછો આવે? પગાર છેલ્લા પહેલાં જે પ્રેસકોટ એજન્સીવાળો તો એ સારું ચૂકવતો હતો અને ત્યારબાદ આ જે ધવલબી એજન્સી લીધી એટલે બેદરકારી ગેરકાયદેસર બહુ ચાલી રહ્યું છે। તકલીફ કેવી પડે તમને? તકલીફ તો ઘણી પડે પણ હવે કેટલા મહિનાથી પગાર નથી ચૂકવ્યો? છેલ્લા 5 મહિનાથી। અને ઘર ચલાવવા માટે બધી કેવી તકલીફ પડે? તકલીફો તો ઘણી પડે પણ અમે આગળ રજૂઆત સુધી કરી પણ એનું હજી કોઈ સોલ્યુશન મળ્યું નથી। કેવી તકલીફ પડે પગાર ઓછો? તકલીફો તો ઘણી પડે કે જે છેલ્લા 5 મહિનાથી આ લોકો પગાર ચૂકવતા નથી, આવા જવા ભાડું પણ નીકળતું નથી અને જે છોકરાને ભણાવવાનો ખર્ચો પણ નીકળતો નથી અને ઉપરથી ઘરવાળા લોકો પ્રેશર કરી કે તમે નોકરી કરો તો પગાર કેમ નથી લાવતા, એટલે આવો પ્રોબ્લેમ ચાલી રહ્યો। આવા જવાનું ભાડું પણ નથી નીકળતું। એવું કહી શકાય કે દેવું કરીને નોકરી કરો? હા, કરી શકાય।